ભુજ કાર્યાલય મધ્યે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા બેઠકનું આયોજન। આજે આમ તો જિલ્લાની રૂટિંગ બેઠક છે। અમારું જે સદસ્ય અભિયાન જે ચાલાયું હતું એનું સંપૂર્ણ પૂરું થઈ ગયું છે। એનો હિસાબ કિતાબ અને ખેડૂતોની મુશ્કેલી તો હંમેશા રહે છે। ખેડૂતો મુશ્કેલી વગરનો ખેડૂત, હું તો કહું છું, ખેડૂત ખેતરમાં જાય ત્યારે સમસ્યા લઈને જાય છે। આજે બે બાબતે અમે આવેદનપત્ર પણ આપવાના છીએ। રાયડાની ખરીદી 18 માર્ચ મહિનામાં સરકારે જાહેરાત કરી હતી, 18/3 ચાલુ કરશે। હજી કેટલાક સેન્ટરો ચાલુ નથી થયા। ચાલુ થયા છે તો ત્યાં બારદાન નથી, એવા બાના કાઢે છે। અને માત્ર આવડી મોટી જ્યારે રજીસ્ટ્રેશન થયું હોય ત્યારે માત્ર ખેડૂતો 25 ખેડૂતોને જ બોલાવવામાં આવે તો ક્યારે ખરીદી શકાશે। અને ખરીદી કરે છે એમાંય પણ નીચે ખેડૂતોનો આખો અવાજ આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક એમાંય પણ ભ્રષ્ટાચારની ભૂ આવે છે। એમાંય સમજી લેજો કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે ભેદભાવ રાખવામાં આવે છે। બીજી બાબત છે, વધારાના પાણીના અત્યારે કેનાલોના પાઇપલાઇનોના કામ ચાલુ છે। ખેડૂતોને જે ખરેખર એની કોઈ ગાઈડલાઇન નથી, એની ખરેખર છે ને સમજી લેજો કોઈ નોટિસ નથી આપી, એવોર્ડ પણ નથી થયો, અને માત્ર છે ને એમને એમ કામ જ ચાલુ સીધું કરી દે છે અને વળતર આપે છે એ એક મસ્કરી સમાન। ચોરસ મીટરના 16 રૂપિયા એટલે શું કહેવાય એમ તમે સમજી લેજો। એટલે ખાલી માત્ર આવ્યું ખોટું, કોઈ પણ જાતનું ગાઈડલાઇન ન હોય, એમનું કોઈ પણ જાતની સમજી લેજો કે એની નોટિસ ન હોય, એનો એવોર્ડ ન હોય, ખેડૂતને જાણ ન હોય, એટલે આવા વળતરો ખેડૂતો વિકાસ પાણી કચ્છ જિલ્લાનું હકનું છે, મળવું જોઈએ। પણ આવા વિકાસો સામે જેનામાંથી પાઇપલાઇન જાય છે, ખેડૂતોની જેની જમીન જાય છે એને મોટી પીડા થાય છે। એટલે હાલ પૂરતું વળતર આપી અને આ પાઇપલાઇનોના કામો થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે। જો પોષણ ભાવની એરંડાની દરેક બાબતમાં વાત છે। ગયા વખતે વરિયાળીના 7 થી 8 હજાર રૂપિયા 40 કિલોના ભાવ હતા। હમણાં જ બેઠકમાં ચર્ચા થઈ કે માત્ર 2000 રૂપિયા આવી ગયા છે। એરંડાની બાબત હોય, જીરુની બાબત હોય, દરેક બાબતની અંદર ખેડૂતો છે ને અત્યારે પીસાઈ રહ્યો છે। ખેડૂતોને 2022ની અંદર આવક જે ડબલ થવાની વાત હતી, ડબલ તો ઠીક છે, પણ અત્યારે ખેડૂતોના બે છેડા ભેગા થાય એવી પરિસ્થિતિ નથી। એટલે અમે કાયમ કહીએ છીએ કે આ ટેકાના ભાવે જે માલ ખરીદાય છે એ તો એક માત્ર 6-8% જ ખરીદાય છે, બાકી ખેડૂતો બજારમાં લૂંટાય છે। ભાવની તો મોટી સમસ્યા છે। ખેડૂતોનું જે અત્યારે મોંઘવારી છે, ખાતર છે, બિયારણ છે, એ છે ને એનામાં છે ને ડબલ ભાવ થઈ ગયા, અને એના સામે ખેડૂતોના ભાવ ડબલ થવાની જગ્યાએ જે કપાસ સમજી લેજો કે 4000 રૂપિયા હતો એ અત્યારે 2000 રૂપિયા થઈ ગયું। એટલે ખેડૂતોના ભાવ ઘટ્યા છે, સામે મોંઘવારી વધી છે, મજૂરી પણ વધી છે, ડીઝલ વધ્યું છે। એટલે ખેડૂતોને આ સરકારને ધ્યાનમાં છે નથી, મને કોઈ વાત મગજમાં બેસતી નથી। અને આપના માધ્યમથી પ્રતિનિધિઓને પણ કહું છું, અહીંયાથી ખરેખર અહીંયાથી પ્રતિનિધિત્વ કરે છે એ પ્રતિનિધિઓને પણ આ બાબતે ગંભીર થઈ અને ખેડૂતોની વાત કરવી જોઈએ। માત્ર તાઇફાઓથી છે ને આ બધું ચાલી શકે એવી પરિસ્થિતિ નથી। જો ખેડૂતો, ખેતી છે ને એ ખોટનો ધંધો છે। ખેડૂતનો દીકરો ખેતી કરવા તૈયાર નથી। આ ખેતી પ્રધાન દેશમાં એક દુઃખદ વાત છે, આ વાકસ્વીતા વાત છે। જમીન પરના આંકડા છે, ઠીક છે, ઓફિસમાં બેસીને આંકડા કંઈક જુદા લખાતા હશે એ બીજી બાબત છે, પણ ખેતીની જે પરિસ્થિતિ છે, આજે ખેડૂતનો દીકરો ખેતી કરવા તૈયાર નથી, 20,000ની નોકરી પાછળ દોડે છે। એટલે ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે, અને આ એક દેશ માટે પણ સારી બાબત એટલા માટે નથી કે જે આ ખેતી પ્રધાન દેશની અંદર જો ખેતીની આ પરિસ્થિતિ થશે તો આવનારા દિવસોમાં દેશ માટે જે કલ્પના છે, ભારત માતાને વૈભવના શિખર ઉપર બેસાડવાની જે વાત છે, ભારત માની જે જયકાર કરવાની વાત છે, એ આના માટે આવનારા દિવસોમાં ખૂબ મુશ્કેલ થશે। એટલે તને આ તો કચ્છ જિલ્લાને લાગે વળે કે ત્યાં સુધી એક તો પછાત જિલ્લો છે, છેવાડા ઉપર બેઠા છે, એ પાણીની સમસ્યા હોય, ભાવની સમસ્યા હોય, સવાર થાય જેટલા ખેડૂતના ખેતરમાં જાય ને સમસ્યા લઈને આવે છે, આવી પરિસ્થિતિ છે। એટલે તાત્કાલિક ધોરણે આનામાં ખેડૂતોની કોઈક સમજી લો સ્વામિનાથન કમિટીએ જે ભલામણ કરી હતી એવું બિલ રજૂ કરીને ખેડૂતો માટે કરવું હોય તો, વાતું કરવી હશે તો નહીં થાય, વાતું જો ઘણું થયું છે, એટલે સ્વામિનાથન કમિટીનું બિલ લાગુ કરીને તાત્કાલિક ધોરણે ખેડૂતોને એનો લાભ મળવો જોઈએ।